અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાની ચીચોણો ગામમાં ભાગ કરતા વધારાની જમીનમાં દસ્તાવેજ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનનો હક જતા હોવા છતાં કોઈ પણ પ્રકારની યોગ્ય તપાસ વગર દસ્તાવેજો બીજાના નામે ચડી ગયા છે। આ મામલે ખેડૂતો દ્વારા મામલતદાર કચેરી ખાતે પહોંચીને સબ રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી હતી। દસ્તાવેજ રદ કરવા તેમજ ન્યાયની માંગ સાથે ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। રજૂઆત દરમિયાન સબ રજિસ્ટ્રાર દ્વારા ખેડૂતોને સમજાવવામાં આવ્યું છે કે જો તેઓને પોતાનો હક જતો જણાતો હોય તો નોંધ કેન્સલ કરાવવા મામલતદાર અથવા તો પ્રાંત કચેરીમાં કાયદેસરની લડત લડી શકાય છે। પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે દસ્તાવેજ નોંધાઈ રહ્યો હતો ત્યારે વધારાની જમીન અંગેની ચકાસણી કેમ ન થઈ? કોઈ પણ પ્રકારની તપાસ વગર બીજાના નામે જમીન કેવી રીતે ચડી ગઈ અને પછી ન્યાય મેળવવા ખેડૂતોને કચેરીઓના ધક્કા ખાવાની ફરજ કેમ પડે? ખેડૂતોનું કહેવું છે કે ન્યાય મેળવવા માટે હવે સમય, પૈસા અને માનસિક પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ કાયદાકીય જોગવાઈ મુજબ નોંધ રદ કરાવવા અરજદારોને વિવિધ કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યા છે। હવે જોવું એ રહ્યું કે તંત્ર ખેડૂતોને ઝડપથી ન્યાય અપાવે છે કે પછી ખેડૂતોની લડત હજુ લાંબી ચાલે છે। મારું નામ સાહેબ રતિસિંહ દોશી છે અને નાની ચીચણો રહેવાસી। નાની ચીચણો ગામમાં હું રહું છું અને અમારા ભાગમાં જમીન આવતી સર્વે નંબર 99 છે અને જૂનો 135 નંબર છે। અમારા ગામ તળિયાની અંદર દાદો અમારા કુટુંબી દાદોને 7 ભાઈ હતા। 7 ભાઈ હરીજી ગલબાજીની છોકરીએ આ જમીન વેચી છે તો એના હિસ્સામાં આવતી જ જમીન એને વેચવી જોઈએ। ના કરતા જમીન વધુ થઈ ગઈ અને અમારો હિસ્સો એ બહુ જાય છે સાહેબ। તો અમારે આ રજિસ્ટર સાહેબને કઈ રીતે આ દસ્તાવેજ બનાવ્યું એનો જવાબ અમને કોણ આલે? રજિસ્ટર સાહેબ જ આલે અમને, એવી અમારી માગણી છે સાહેબ। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।